વાલિયા ખાતે જય આદિવાસી સેના દ્વારા મહારેલી બેનર ચોરી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી અને જાહેર માફીની માંગ ઉઠી। ભરૂચ જિલ્લાના અનુસૂચિત 5 વિસ્તારમાં આવતા વાલિયા તાલુકા મથકે જય આદિવાસી સેના દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયેલા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જય આદિવાસી સેના દ્વારા ગત તારીખ 2/8/2026ને રવિવારના રોજ વાલિયાના જૂના જનસેવા કેન્દ્રની દિવાલ નજીક એક બેનર લગાવવામાં આવ્યું હતું, પરંતુ તારીખ 3/8/2026ની રાત્રે અસામાજિક તત્વો દ્વારા બેનરની ચોરી કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસના બેનરની ચોરી થવાથી સમગ્ર આદિવાસી સમાજ અને તેમની અસ્મિતાનું અપમાન થયું હોવાની લાગણી સાથે સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। આદિવાસી સમાજને બંધારણ તરફથી મળેલા વિશેષ હક અને અધિકારોનું હનન થતાં દોષિતોને તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા તેઓ આદિવાસી સમાજ સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી સ્પષ્ટ માંગ સાથે આ રેલી યોજવામાં આવી હતી। રેલીનો પ્રારંભ આદિવાસી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રેલી આગળ વધીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચી હતી, જ્યાં પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મામલતદાર તેમજ તાલુકા પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના સંબંધિત લેખિત અરજી આપી અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની રજૂઆત કરાઈ હતી। વિરોધ કાર્યક્રમના અંતે પૂર્વવત જગ્યાએ ફરીથી પૂર્ણ માન સન્માન સાથે વિશ્વ આદિવાસી દિવસનું બેનર પુનઃસ્થાપિત કરી ધરતી વંદના કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતમાં સેના પ્રમુખ હાર્દિકભાઈ ઉપસ્થિત સૌ આદિવાસી ભાઈઓ બહેનો અને આગેવાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું શાંતિપૂર્ણ સમાપન કર્યું હતું। संयुक्त राष्ट्र संघ यूनो द्वारा घोषित 9 ऑगस्ट विश्व आदिवासी દિવસનું બેનર લગાવવામાં આવ્યું હતું, એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયું છે। તે માટે અમે જે આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી, અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર કાઢ્યું છે કે કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડકથી કડક સજા કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે। જય જવાહર, જય આદિવાસી।